રવિવાર 1 માર્ચના રોજ સુરતના ભરથાણા ગ્રાઉન્ડ ખાતે ભટા પ્રીમિયર લીગ યોજાઈ હતી। મહાદેવ 11 અને જુહી 11 વચ્ચે રવિવારે ફાઇનલ મેચ યોજવામાં આવી, જેમાં મહાદેવ 11 ટીમ વિજેતા બનતા તેઓને વિજેતા ટ્રોફી સાથે પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યું। સાથે સાથે બીજા ક્રમ પર આવેલી ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી અને પુરસ્કાર પણ અપાયો। બેસ્ટ બોલર, મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ કેચ, બેસ્ટ ફિલ્ડરને ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરાયા। ટુર્નામેન્ટનો હેતુ ભટાર વિસ્તારના લોકો એકબીજાનો પરિચય કેળવે, ક્રિકેટને જાણે, સમજે, ભટાર વિસ્તારના સારા ખેલાડીઓને પસંદ થાય તે હતો। મુખ્ય ભૂમિકા ભજવનાર ક્રિકેટ પ્રેમીઓએ અમને અહીં બોલાવ્યા, મને આજે બોલાવ્યો તે બદલ સૌપ્રથમ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે મંચ પર બિરાજમાન અમારા નાયક મરાઠા સમાજ સેવા સંઘના અધ્યક્ષ શ્રી અશોકભાઈ પોટે તેમજ નિલેશભાઈ કાલગુડે, અમારી સાથે ઉપસ્થિતમાં આજે ગણેશભાઈ સાવંત એક બીજા કાર્યક્રમના લીધે અહીં આવી શક્યા નથી। એમોએ પણ અમને મેસેજ આપ્યો છે કે દરેક મિત્રોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા આપજો, અને તે આજે કાર્યક્રમના લીધે આવી શક્યા નથી। આજના મુખ્ય મહેમાનમાં શ્રી જિગ્નેશભાઈ પાટીલ સાહેબ શ્રી પણ આપ સૌ મિત્રોને હાર્દિક શુભેચ્છા પાઠવી રહ્યા છે। તો કહેવાનો મિનિંગ એવો જ છે કે ભટાર પ્રીમિયમ લીગની અંદર જે તમારી એકતા જોઈ, જે સ્પોર્ટ્સમેનશીપ જોઈ છે, તે બદલ આ હૃદય ગુંજી ઉઠ્યું છે। ખરેખર આ ક્રિકેટ પ્રેમીઓને એકતા કરવાનું જેણે બીડું ઉપાડ્યું એવા ભટારના સૌ ક્રિકેટ પ્રેમીઓનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું, હાર્દિક શુભેચ્છા આપું છું। અને એવા એમના આગેવાન અમારા મિત્ર વાલિયાભાઈ જેઓ પડખે રહી છે અને છોકરાઓનો સાથ સહકાર આપીને આ એક ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું, તો વાલિયાભાઈને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે આ ભટારની જે પ્રીમિયમ લીગ રમાડીને છોકરાઓને એકતાનું જે સ્વરૂપ આપીએ છીએ એ ખરેખર આ આપણું એક બાહુબલી છે। અને આવી જ રીતે મેં આજે છેલ્લી મેચ જોઈ અને દરેક છોકરાઓની જે સ્પોર્ટ્સમેનશીપ હતી અને એકબીજા ઉપર ખાસ કરીને તો અમારા કોમેન્ટ્રી થિયેટર એમના વિકીભાઈનું હું ક્યાંથી સાંભળતો હતો કે એ વિકીભાઈનો એક શબ્દથી વાકેફ હતો કે એમના જે મોઢાથી નીકળતા શબ્દ જે દરેક માટેનું જે વિરુપ્ત હતું અને આવકાર પડ્યો શબ્દ સર સર સર, એ એક બતાવે છે ડિસિપ્લિન, ભટારનો ડિસિપ્લિન માટે ખરેખર હું એમના શબ્દથી તમને બધાને શુભેચ્છા આપું છું। અને આવી જ ડિસિપ્લિન રાખીને ભટારનું, સુરતનું, ગુજરાતમાં જેવી રીતે મોદી સાહેબે દુનિયામાં ડંકો વગાડ્યો એવી રીતે ભટારનો પણ ડંકો આખા ગુજરાતમાં વાગે એવી શુભેચ્છા આપું છું। ખૂબ ખૂબ આભાર, ફરી અમને બોલાવ્યા તે બદલ પૂરી ટીમનો, દરેક ક્રિકેટ પ્રીમિયમ લીગના ક્રિકેટ પ્રેમીઓનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ। આજ આ ભટાર પ્રીમિયર લીગ નો ખરેખર સુંદર એવો આયોજન ભવ્ય દિવ્ય જોવામાં મળ્યો છે। અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જેને જેને આપણી ટીમનો સહકાર્ય આપ્યો છે અને આપણે આ મેદાન પર ખરેખર આપણી ખેલદિલી બતાવી ક્રિકેટ પ્રેમીઓને, અને આપ બી છો ક્રિકેટ પ્રેમીઓ, ખરેખર તમારો હૃદયપૂર્વક અભિનંદન કરું છું। અને એવો આ મને મેચ જોવાનો મોકો આપ્યો આ કમિટીએ, તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું। અને આમાંથી જે ટીમ હારેલી હોય તેમનું સૌ પ્રથમવાર હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। એવી રનર્સઅપ ટીમ હોય તેનું બી સ્વાગત કરું છું, ચેમ્પિયન ટીમ હોય એમનું હું સ્વાગત કરું છું, અભિનંદન કરું છું, ધન્યવાદ આપું છું। અને સદૈવ આ ક્રિકેટના પ્રેમીઓ માટે ખરેખર ઊભા રહેવાવાળા આપણા એક વાલિયાભાઈ ભરવાડ, એમના સખત 4 વર્ષથી આપણી સાથે ઊભા રહેતા છે અને આ ક્રિકેટનો આયોજનમાં સાથ સહકાર એમનો ખૂબ ખૂબ છે, તે બદલ એ અત્યારે વડીલની જગ્યાએ ગણાય છે। પણ હું આવા પહેલા એમની બેટિંગ પૂરી થઈ હતી, ગયા વર્ષે બી એવું જ થયેલું, એમને વિકેટો બી લીધેલી, સારા એવા રન